ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સોમનાથ સ્વાભિમાન પર્વ વિશે। સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને સોમનાથમાં સાધુ સંતો ઉમટી પડ્યા છે। સાધુ સંતો અને મહંતો દ્વારા આજે ભવ્ય ડમરૂ યાત્રા કાઢવામાં આવી। શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી ડમરૂ યાત્રા કાઢવામાં આવી। તો આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા। 500 થી વધુ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો જોડાયા। તો સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી ડમરૂના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે હાલ રેલી છે તે કાઢવામાં આવી છે। જોઈ શકાય છે જે પ્રમાણે ગુજરાતભરના અનેક સાધુ સંતો છે તે અહીં ઉપસ્થિત છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ જે ડમરૂ રેલી છે તે શંખ સર્કલથી લઈ અને હમીરજી સર્કલ સુધી કાઢવામાં આવી રહી છે। જો કે આ ડમરૂ રેલીની અંદર બહોળી સંખ્યામાં સાધુ સંતો છે તે જોડાયા છે અને આ પ્રભાસ ક્ષેત્ર છે તે હાલ કૈલાસમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે અને પ્રભાસ ક્ષેત્રના જે તમામ લોકો છે તેઓ પણ સાધુ સંતો અને મહંતોને જોવા માટે થઈને અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે સ્વાભિમાન સોમનાથ પર્વની જે ઉજવણી થઈ રહી છે અને તેમના એક ભાગરૂપે આ સાધુ સંતોની જે ડમરૂ રેલી છે તે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકો પણ ઉત્સાહપૂર્વક આ ડમરૂ રેલી છે તે નિહાળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો સોમનાથના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભક્તિમય માહોલ સર્જાઈ ગયો છે। તો લોકોની મોટી ભીડ પણ જોવા મળી રહી છે। તો સોમનાથમાં સાધુ સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો એક તરફ ડમરૂ યાત્રા પણ કાઢવામાં આવી છે તો ભક્તોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। તો ડમરૂ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા છે। આ સાથે ભક્તોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। તો સ્વાભિમાન યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા અત્યારે ડમરૂ યાત્રા પણ આજે કરવામાં આવી છે। ગુજરાતભરના સાધુ સંતો દ્વારા ડમરૂ યાત્રા કાઢવામાં આવી હતી અને આ ડમરૂ યાત્રા છે તે હાલ સોમનાથ મંદિર ખાતે આવી પહોંચી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સાધુ સંતો છે તે સોમનાથ મંદિરની અંદર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે આજે જે સોમનાથ મંદિર પરિસર છે તે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં જે સાધુ સંતો જોડાયા હતા, જ્યાં દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી સાધુ સંતો છે તે જોવા મળી રહ્યા છે। જો કે આ ડમરૂ યાત્રાને લઈ અને સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર છે તે ભક્તિમય બન્યું હતું। ખાસ કરીને અહીંના જે લોકો છે, સ્થાનિકો છે તે પણ મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા। જો કે હાલ જે પ્રમાણે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈ અને પ્રભાસ ક્ષેત્ર છે સંપૂર્ણપણે કૈલાસમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે અને મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે પણ જોવા મળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। સુરતમાં અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બસના ટાયર નીચે આવી જતા યુવકનું મોત નીપજ્યું છે। બાઇક પર બે યુવાન સવાર હતા। તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા યુવાન બાઇક પરથી પટકાયો હતો અને બે પૈકી એક યુવાન બસના ટાયર નીચે આવી ગયો હતો। ઘટના સ્થળે જ એક યુવાનનું મોત નીપજ્યું હતું। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરત પોલીસે સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે જ્યાં બાઇક ચાલક યુવકોને અકસ્માત નડ્યો હતો અને એમાંથી જે એક યુવક હતું તેના પર જે બસનું ટાયર હતું તે ફરી વળ્યું હતું, જેના કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। તો અકસ્માતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બાઇક પર બે યુવકો સવાર હતા અને તેમને આ અકસ્માત નડ્યો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। જે બસનું ટાયર હતું તે જે યુવકના માથા પર ફરી વળ્યું અને જેના કારણે આ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો સુરત પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના માંગરોળમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓ ભરેલી બસ હાઈવે પરથી નીચે ઉતરી તો બસ રિવર્સ આવતા ચાલક કૂદીને ભાગી ગયો હતો। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી ચાલક ફરાર થયો। શાળામાં જાણ કર્યા છતાં કોઈ આવ્યું નહીં તેવું પણ વાલી દ્વારા કહેવામાં આવ્યું છે। ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। તો સુરતનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં જે સ્કૂલ બસ હતી તેને અકસ્માત નડ્યો હતો। માંગરોળમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો અને વિદ્યાર્થીઓ ભરેલી આ બસ હતી જેને અકસ્માત નડ્યો હતો। આજે मैं
હતો સ્કૂલમાં અને મારા પર કોલ આવ્યો કે બ્રેકની બસની બ્રેક ફેલ થઈ ગઈ છે, તો તરત ઘટના સ્થળે આવ્યો ને તમારો ડ્રાઈવર બસમાંથી કૂદીને આવી ગયો બાળકોને મૂકીને? એ જતો રહ્યો છે, એના પર કાર્યવાહી થશે. હાઈવે પરથી બસ નીચે ઉતરી આવી રિવર્સમાં, અંદર છોકરાઓ બધા ભરેલા હતા અમારા, અને કોઈ જાનાની એમ તો થઈ નથી, પણ મેનેજમેન્ટ એટલું કેરલેસ છે કે કોઈ અહીંયા આવ્યું નહીં. અમારા ડ્રાઈવર એ લોકોને મૂકીને ભાગી ગયો ને અત્યાર પછી મેનેજમેન્ટને ફોન કર્યા છે તો વારંવાર કોઈ આવતું છે નથી અહીંયા. અમારી સાથે હાલ સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો, ત્યારબાદની પરિસ્થિતિ શું સર્જાઈ હતી? કોમલ, ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જદવંતરી શાળાની બસ મોટી નરોલી તરફ જઈ રહી હતી. વિદ્યાર્થી ભરીને સમય દરમિયાન ગામથી નીકળતા નેશનલ હાઈવે 48 પર ચડતા જે ટેકરો આવે છે, ટેકરાઓ પછી બસ રિવર્સ આવતા ડ્રાઈવર એની સલામતી માટે બસમાંથી કૂદીને ફરાર થઈ જવા પામ્યો, પરંતુ અંદર બેઠેલા બાળકોના જીવ અદ્ધર થઈ જવા પામ્યા હતા. અને બસ રિવર્સ આવતા સાથે વિદ્યાર્થીઓને ભગવાન ભરોસે મૂકી દઈ ડ્રાઈવર કૂદી પડ્યો હતો. એ બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. બાળકોના વાલીઓ ઘટના સ્થળે પહોંચી અને સ્કૂલ સંચાલકો દ્વારા વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો, પરંતુ જ્યારે વાલીઓએ શાળાના સંચાલકોને મેનેજમેન્ટને જાણ કરવામાં આવી તો ત્યાં સ્પોટ ઉપર કોઈ નહીં આવ્યું. એટલે ચોક્કસપણે કહી શકાય છે કે વાલીઓમાં જે સંચાલકો વચ્ચે જે ભારે રોષ જોવા મળ્યો હતો, જે અંતર્ગત બાળકોની સલામતીમાં કોઈ ચૂક થઈ હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય કંઈ કહી જાય છે. કોમલ જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બારામુલ્લા ઉરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શેરી નજીક આજે ભારે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આ મહત્વપૂર્ણ માર્ગ પર વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. મોટા પથ્થરો અને કચરો રસ્તા પર પડતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે. માર્ગ સાફ કરવાની કામગીરી ચાલુ છે. ભૂસ્ખલનના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જેમાંથી ઘણા કલાકો સુધી હાઈવે પર ફસાયેલા રહ્યા હતા અને કાટમાળ અને છૂટા પથ્થરો રસ્તાને અવરોધિત કરતા વાહનો સંપૂર્ણપણે થંભી ગયા હતા, જેના કારણે અધિકારીઓને કોઈપણ દુર્ઘટના ટાળવા માટે વાહન વ્યવહાર સ્થગિત કરવાની ફરજ પડી હતી. તો બાદમાં અધિકારીઓએ ઉરી અને અન્ય વિસ્તારો તરફ જતા મુસાફરોને જૂના શહેરમાંથી પસાર થતા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. બગદાણામાં કોળી સમાજના યુવાન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાવરકુંડલા બાદ લાઠીમાં કોળી સમાજ એકત્ર થયો. પ્રાંત અધિકારીને કોળી સમાજે આવેદન આપ્યું છે, તો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. બેદરકારી દાખવનાર પોલીસ સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો કોળી સમાજના લોકો એકત્રિત થઈ ગયા છે અને આ અંગે વધુ કાર્યવાહી કરવા માટે માંગ પણ કોળી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. તો સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, સાવરકુંડલા બાદ હવે લાઠીમાં પણ કોળી સમાજના જે લોકો છે તે એકત્રિત થયા છે. શું માંગ આખરે મૂકવામાં આવી છે તે લોકો દ્વારા? કોમલ, બગદાણાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો અમરેલી જિલ્લામાં પણ પડ્યા છે અને તાલુકા દીઠ હવે કોળી સમાજના આગેવાનો છે આવેદનપત્ર આપી રહ્યા છે. ખાસ કરીને તેમની એક જ માંગ છે કે આ સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ દોષિતો છે એને ઝડપથી અને કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે. લાઠીમાં જે રીતે મોટી સંખ્યામાં કોળી આગેવાનો અને સમાજના લોકો એકત્રિત થયા હતા અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં ભૂકંપના આંચકાને પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તો જેતપુરની 14 સરકારી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. તો ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો છે. જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. સ્થાનિક કક્ષાએથી શાળા આચાર્ય સ્કૂલમાં રજા બાબતે નિર્ણય, ત્યારે સ્કૂલના 2 અથવા 3 માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા સૂચના આપવામાં આવી છે. ભયજનક શાળા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ન બેસાડવા સૂચના આપવામાં આવી છે. તો વધુ ભયજનક લાગતું હોય તો વિદ્યાર્થીઓને રજા આપવી, શાળામાં શિક્ષકોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. જેતપુર અને ધોરાજી પંથકમાં વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચૌદ સ્કૂલો છે. 14 સ્કૂલના આચાર્યને અમે અત્યારે મેસેજ નાખી દીધો છે કે કોઈ આચાર્ય એવી ભૂલ ન કરે કે કોઈ નુકસાન કરતા બિલ્ડિંગ હોય કે પડે એવી જર્જરિત બિલ્ડિંગ હોય તો બાળકો ન બેસાડવા. અને અમે
બધા આચાર્યોએ અત્યારે ઉપર લેવલે પૂછીને નક્કી જ કરેલું છે કે આજના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને બાળકોના હિતમાં નિર્ણય લઈ, કારણ કે ઘણી વખત એવું બને છે કે ભૂકંપથી બાળકો ડરીને દોડવા માંડે અને બીજા ત્રીજા માળેથી એકસાથે ઉતરે તો બાળકોને ભૂકંપ કરતાં પણ વધુ નુકસાન થવાની શક્યતા હોય. તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છીએ. આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક્ટ કરી શકે છે. વડોદરા શહેરમાં ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફતેપુરા, કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના 26 યુનિટ પર ચેકિંગ કરવામાં આવ્યું તો ફૂડ વિભાગે 67 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. અખાદ્ય બટાકા, બાફેલા ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો. પાણીપુરીના વિક્રેતાઓના ઘરે, લારી પર ગઈકાલે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અખાદ્ય જે જથ્થો છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે. પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો લગભગ 26 યુનિટ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જે પાણીપુરીનો જથ્થો છે, અખાદ્ય જથ્થો છે, તેને નાશ કરવામાં આવી રહ્યો છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, હાલ કેવી રીતે તપાસ ચાલી રહી છે? બિલકુલ બીજો ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર પાણીજન્ય રોગચાળો જે છે તે વકર્યો છે. જો કે વડોદરાની સ્થિતિ સારી છે કે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો જે છે તે નથી વકર્યો, પરંતુ તકેદારીના ભાગરૂપે જ વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે પાણીપુરી બાળકો હોય કે પછી મહિલાઓ હોય તે મોટી સંખ્યામાં માત્રામાં જે આરોપતા હોય છે ત્યારે ગઈકાલે જે છે તે જુદા જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. ફતેપુરા, કુંભારવાડા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે લગભગ 26 જેટલા યુનિટ પર ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને ખોરાક શાખાને એમાં સફળતા મળી છે. 67 કિલો અખાદ્ય જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે. તેમાં બટાકા, બાફેલા ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓ જે છે તેનો સમાવેશ થાય છે. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જે છે તે રોજેરોજ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આ રીતે ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ અખાદ્ય ચીજ વસ્તુ વેચતા જે વેપારીઓ હોય છે તેમની સામે ફૂડ સેફ્ટી ઓથોરિટી જે છે તેનો જે એક્ટ છે તે મુજબની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાંથી મળી આવ્યો છે અખાદ્ય મીઠાઈનો જથ્થો તો ગોડાઉનમાંથી મળ્યો છે 13,000 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો. ખોડિયારનગર ખાતે પાણીપુરી તપાસવા ગયાને અખાદ્ય મીઠાઈ મળી તો ખોરાક શાખાની ટીમને મળી છે મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ. તો લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ મળી આવી છે. જાંબુઆ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે મળેલી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો. 700 કિલો કાજુ કતરી, 8,000 કિલો પેંડા, તો 2500 કિલો બરફી અને 700 કિલો લાડુનો સહિત 7.50 લાખ કિંમતનો મીઠાઈનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. મીઠાઈનો નાશ કરવામાં ખોરાક શાખાને 10 કલાકનો સમય લાગ્યો હતો. તો લગભગ 7.5 લાખની કિંમતનો જે મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. જે મીઠાઈ ખાવાના શોખીન હોય તે આ દ્રશ્યો જોઈ લેજો, કારણ કે લાખો રૂપિયાનો જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નષ્ટ કરવામાં આવ્યો છે. લગભગ 7.5 લાખ રૂપિયાનો જે આ જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. જે અખાદ્ય મીઠાઈઓ જપ્ત કરવામાં આવી છે અને તેનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમરેલીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના પીઠવડી ગામે મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તો તસ્કરો સોના ચાંદીના છત્તર સહિતની ચોરી કરી રાત્રિના સમયે મંદિરમાં તાળું તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો.
તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સાવરકુંડલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચોરને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો ચોરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે અને મંદિર પરિસરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. સાવરકુંડલાના પીઠવડી ગામે મંદિર આવેલું છે અને તે મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો. તો મંદિરનું તાળું તોડી દેવામાં આવ્યું. રાત્રિના સમયે આ જે તસ્કરો છે તે ત્રાટક્યા હતા અને રાત્રિના સમયે મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સાવરકુંડલા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચોરને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, મંદિર પરિસરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, શું અપડેટ આખી ઘટનામાં? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસમાં ત્રીજું મંદિર તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ગઈકાલે પણ ઘટના બની હતી અને કુકાઓ તાલુકાના લુણીદાર ગામના 2 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. હવે સાવરકુંડલાના પીઠવડી ગામમાં એક માતાજીના મંદિરમાં પણ ચોરી થઈ છે. ચાંદીના છત્તર અને સોનાના જે નાના છત્તર હોય માતાજી પર ચડાવેલા, તેમની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ છે અને અત્યારે હાલ સાવરકુંડલા પોલીસ સમગ્ર તપાસ ચલાવી રહી છે. કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ગુજરાતના 2 શહેરોમાં દુકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરનારા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાત્રે દુકાનોના તાળા તોડી ચોરી કરી અને દિવસે વેપારી બની ચોરીનો માલ વેચતા 2 શાતીર ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ મૂર્તિઓ, ગોળ અને તેલના ડબ્બા વેચતા ઝડપાયા હતા. તો તપાસમાં સામે આવ્યું કે બંને શખ્સો ભાવનગર અને રાજકોટમાં અલગ અલગ દુકાનોમાં ચોરી કરી ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા સહિત કુલ ₹1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ અંગે આરોગ્ય વિભાગનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં છે. તો ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી. આરોગ્ય કમિશનર સહિત જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક પણ યોજાશે. ઓરીના કેસને લઈને સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગની સ્થાનિક તંત્ર સાથે બેઠક. આરોગ્ય કમિશનર, જિલ્લા આરોગ્ય વિભાગ, સ્થાનિક ધારાસભ્ય સહિત તંત્ર સાથે બેઠક યોજવામાં આવશે. ઓરીના કેસમાં વધારો થવાને કારણે હવે બેઠક પણ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, ઓરીના કેસમાં વધારો થઈ રહ્યો છે અને તેના અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, શું અપડેટ? ચોક્કસથી રાજસ્થાનની અંદર ઓરીના કેસો વધતા હવે ધાનેરામાં પણ ઓરીના કેસોનો રાફડો પાડ્યો છે. માત્ર ડિસેમ્બરની જ વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં 34 શંકાસ્પદ અને 9 પોઝિટિવ કેસો આવ્યા છે. તેને લઈને હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત અત્યારે થઈ રહી છે. હવે તાબડતોડ ગાંધીનગરના આરોગ્ય કમિશનર ધાનેરા આવ્યા છે અને જિલ્લા આરોગ્ય વિભાગના તંત્ર સાથે ધાનેરા તાલુકા પંચાયત ખાતે અત્યારે બેઠક યોજી રહ્યા છે અને તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારોમાં ઓરીના રસીકરણ કરવા માટે પણ આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે અને ઓરીના કેસો ઘટાડવા માટે અને વધુ કેસો ના આવે તેને લઈને અત્યારે આરોગ્ય કમિશનર ધાનેરા ખાતે બેઠક લઈ રહ્યા છે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય કેન્દ્ર સરકારની ખનીજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબે અને બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબિરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબેએ જણાવ્યું હતું કે ભારતના ખનીજ સંપત્તિ અંગે આ શિબિરમાં મંથન કરવામાં આવશે. આ સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર ત્યારે થશે જેમને જે જવાબદારી મળી તેને સાકાર કરશે. जब तक हम क्रिटिकल मिनरल्स के क्षेत्र में आत्मनिर्भर नहीं बनते हैं तब तक हम स्वच्छ ऊर्जा के क्षेत्र में भी आत्मनिर्भर नहीं बन सकते हैं. इसलिए हमारी सरकार इसके लिए जो भी संभव वह कर रही है, आगे भी करेगी. हम सब तेजी से क्रिटिकल मिनरल के खनिज की नीलामी कर रहे हैं
और प्रयास कर रहे हैं कि जितनी जल्द हो सके उसका उत्पादन भी शुरू करें। आने वाले दिनों में अगर दो राष्ट्रों के बीच में युद्ध होगा तो क्रिटिकल मिनरल्स के लिए हो सकता है। इसकी आवश्यकता और इसका महत्व ये आप बखूबी मेरे से ज्यादा अच्छी तरह जानते भी है। और ये हमारे देश में ही उसकी उपलब्धि हो, उसके लिए अद्यतन टेक्नोलॉजी का उपयोग हो, अद्यतन मशीनरी का उपयोग हो, और उसके लिए जो भी वो निर्णय होते हैं, जो भी उसके ऊपर काम होता है, उसके बारे में जब माननीय मंत्री जी किशन रेड्डी जी कैबिनेट में उसकी चर्चा करते हैं तब लगता है कि पूरा जीवन समर्पित करके उन्होंने क्रिटिकल मिनरल्स को डेवलप करने के लिए लगा दिया है। રાજકોટના જેતપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સૌરાષ્ટ્રનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલન ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સંગઠન અને એકતા મજબૂત થાય। આ ઉપરાંત આગામી 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહત્વપૂર્ણ કાર્યક્રમ અને ગાંધીનગરમાં સરસ્વતી ધામના નિર્માણ માટે આમંત્રણ આપવાનો હતો। આ મહાસંમેલનમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી પ્રમુખો, આગેવાનો તેમજ વિવિધ સમિતિઓના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજનું જે સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એના માટેનું આમંત્રણ આપવા માટે આવ્યો છું। સાથે એકતાનો પરચો થાય, એકતાના દર્શન થાય અને તમામ સમાજોને અમે બીજા સમાજોને પણ આમંત્રણ આપ્યું છે જે સમાજો સમદુખ્યા છે, જે સમાજો સહકારમાં છે। એટલે તમામ સમાજોને સાથે રાખી અને એક એવા સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જેનાથી સમાજની શૈક્ષણિક દિશા નક્કી થાય, જે આવનારા સમયમાં સમાજની તમામ ક્ષેત્રની દિશા સૂચક બને એ પ્રકારના સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।